વિજ્ઞાન અને ટેકનોલોજી પ્રકરણ 1 રાસાયણિક પ્રક્રિયા અને સમીકરણ. તો આગળના લેક્ચરમાં આપણે વાત કરીએ કે રાસાયણિક પ્રક્રિયાનો પ્રકાર, એમાં આપણે સંયોગીકરણ પ્રક્રિયા વિશે અભ્યાસ કર્યો છે. આજે કયો છે તો કે વિઘટન પ્રક્રિયા. વિઘટન પ્રક્રિયામાં પણ કેવું કે 3 રીતે થાય છે. પહેલું છે આપણે કેના દ્વારા, ઉષ્મા દ્વારા વિઘટનની વાત કરી કે ઉષ્મા દ્વારા વિઘટન. વિઘટન જોતા જેવો શબ્દ છે. વિઘટન એટલે શું થાય તો કે છૂટું પડવું, અને સંયોગીકરણમાં આપણે વાત કરી કે સંયોગીકરણ એટલે ભેગું થવું વાત કરી. વિઘટન એટલે છૂટું થવાની વાત કરી. તો સૌપ્રથમ પેલી પ્રવૃત્તિ આપી છે, તો આકૃતિમાં જોવા મુજબ ખબર પડે શું કીધું છે તો કે ઉત્કલન નળી છે, એમાં ફેરસ સલ્ફેટ શું કરેલો છે કે તો એડ કરેલો છે, અને પછી બંધનમાં ગરમ કરવામાં આવે છે. તો જ્યારે ગરમ નથી કરતા ત્યાર પહેલા તો કે ફેરસ સલ્ફેટ, તો ફેરસ સલ્ફેટનું પેલું તો સૂત્ર યાદ હશે, શું થશે તો કે FeSO4 ફેરસ સલ્ફેટ. તો કે ફેરસ સલ્ફેટનો રંગ પહેલા તો જોવાનો, ઓબ્ઝર્વ કરવાનો કીધું. રંગ કેવો છે? ફેરસ સલ્ફેટનો રંગ કેવો હોય છે તો કે આછો લીલો રંગ જોવા મળે છે, આછો લીલો રંગ છે. હવે તો કે જ્યારે એને ગરમ કરવામાં આવે છે ત્યારે આછો રંગ એમાંથી શું થઈ જશે તો કે દૂર થઈ જશે. કારણ કે શું કામ તો કે આમાં H2O ના અણુ થોડાક ભેજ રહેલો છે, જેવું ગરમ કરશો ભેજ દૂર થઈ જશે. હવે જ્યારે ગરમ કરવામાં આવે છે ત્યારે શું થઈ છે તો કે કંઈક રાસાયણિક પ્રક્રિયા થઈ રહી છે. માટે પ્રક્રિયાની નિશાની શું કહ્યું તો કે આપણે ઉષ્મા આપી છે FeSO4. તો જ્યારે ગરમ કરો છો ત્યારે શું કહે કે વરાળ નીકળે છે. જેવું તમે આમ નાક દ્વારા સૂંઘો છો ત્યારે શું જોવા મળે છે તો કે ખરાબ વાસ જોવા મળે છે. જે ખરાબ વાસ હશે કોની હશે તો કે સલ્ફરની વાસ જોવા મળે છે. FeSO4 બીજું શું મળશે તો કે Fe2O3 પ્લસ બીજું શું મળશે તો કે SO2 પ્લસ તો કે SO3. બધાને આપણે અવસ્થા લખવી તો FeSO4 કેવી અવસ્થામાં છે તો કે ઘન અવસ્થામાં, Fe2O3 એ પણ ઘન અવસ્થામાં, SO2 સલ્ફર ડાયોક્સાઇડ કેવી અવસ્થામાં તો કે ગેસ, SO3 તો કે ગેસ અવસ્થામાં જોવા મળે છે. બધાના નામ નીચે ખાસ લખો. FeSO4 એ શું આવશે તો કે ફેરસ સલ્ફેટો. જે આપણે આવું નામ લખી શકીએ, ખાસ યાદ રાખજો શું લખો છો ફેરસ સલ્ફેટો. ત્યાર પછી આ બાજુ તો કે ફેરિક ઓક્સાઇડ. SO2 એટલે સલ્ફર ડાયોક્સાઇડ, SO3 એટલે સલ્ફર ટ્રાયોક્સાઇડ. તો આ વસ્તુ ખાસ યાદ રાખજો. ફેરસ છે તો સંયુક્તતા શું થશે Fe+2, ફેરિક હોય તો Fe+3. હવે ખાસ ધ્યાન રાખો બે Fe છે પણ સંયોજકતા બે જોવા મળે. જો ફેરસ કયો પ્રત્યય લાગે પાછળ જોવો જોઈએ અસ. જો અસ પ્રત્યય લાગે તો સંયોજકતા કેવી હોય ઓછી, બે ની સાપેક્ષમાં હશે તો +2. આમાં શું લાગે છે ફેરિક ઇક પ્રત્યય લાગે છે, તો ઇક પ્રત્યય લાગે માટે સંયોજકતા કેવી છે +3. તો આ તો ખાલી સમજવા વસ્તુની વાત કરી છે. Fe+2 હોય તો ફેરસ અને Fe+3 હોય તો ફેરિક. આ તો આપણે પહેલી પ્રક્રિયામાં થઈ ગઈ ઉષ્મા આપવાથી તો ફેરસ સલ્ફેટનું વિઘટન જોવા મળ્યું છે Fe2O3, SO2 અને SO3. ત્યાર પછી તો કે સંતુલિત કરવાનું જોવું પડે. તો Fe કેટલા છે પ્રક્રિયામાં 1, આ બાજુ Fe2 થી કરવા શું કરી દઉં તો આગળ શીખી ગયા છે, આપણે આવડતું આગળ કેટલા કરી શકું 2 Fe સલ્ફર તો કે 2 આવે સલ્ફર 1 અને 2. ત્યાર પછી ઓક્સિજન તો કે 4 × 2 4 × 8 ઓક્સિજન. આ બાજુ 3 4 5 6 7 અને 8. તો હવે પ્રક્રિયા શું થઈ ગઈ છે તો કે સંતુલિત. આગળ ખાલી કેટલા બેઝ કરવાની જરૂર છે, આખી પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. ત્યાર પછીની વાત કરીએ આ શેના દ્વારા આપણે કર્યું વિઘટન તો કે ફેરસ સલ્ફેટ દ્વારા કર્યું. ત્યાર પછીનો પ્રયોગ જો હોય તો શું કહું છું કેલ્શિયમ કાર્બોનેટ. કેલ્શિયમ કાર્બોનેટનું વિઘટનની વાત કરી છે. કેલ્શિયમ કાર્બોનેટ, કેલ્શિયમ કાર્બોનેટનું સૂત્ર ખબર છે શું થશે તો કે CaCO3 પ્રક્રિયા તો કે શું કહે એમાં પણ ઉષ્મા જ આપવાની છે, માટે ઉષ્મા એ લખવાનું છે. કેવી અવસ્થા છે તો અવસ્થામાં ખાસ રાખો તો કે ઘન અવસ્થા માટે શું આવશે S. પછી CaCO3 તો એક વસ્તુ લીટી બોલું છે ખાસ ધ્યાન રાખજો. કેલ્શિયમ કાર્બોનેટનું ઉષ્મા આપવાથી, કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી તો કે શેમાં રૂપાંતર થાય છે તો કે કેલ્શિયમ
ઓક્સાઇડ CaO પ્લસ કાર્બન ડાયોક્સાઇડ. કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી કેલ્શિયમ ઓક્સાઇડ અને કાર્બન ડાયોક્સાઇડમાં વિઘટન થાય છે, જે એક અગત્યનું તો કે ઉપયોગી છે. ક્યાં? તો કે ઉદ્યોગોમાં ઉપયોગી છે. આ પ્રક્રિયા ક્યાં? તો કે કેલ્શિયમ કાર્બોનેટને ઉષ્મા આપવાથી વિઘટન કરે શું મળે છે? કેલ્શિયમ ઓક્સાઇડ કાર્બન ડાયોક્સાઇડ. ક્યાં ઉપયોગી છે? તો કે અગત્યની વિઘટન પ્રક્રિયા છે ને ઉદ્યોગોમાં ઉપયોગ થાય છે. CaO નું વ્યવહાર નામ તો આપણને ખબર છે શું થાય? ચૂનો અથવા તો વળી ચૂનો. CaCO3 નું નામ શું થાય? તો કે કેલ્શિયમ કાર્બોનેટ એટલે કે ચૂનાનો પથ્થર. એનું વ્યવહાર નામ શું છે? તો ચૂનાનો પથ્થર. અને બાકી રાસાયણિક નામ તો કે કેલ્શિયમ કાર્બોનેટ. હવે ત્યાર પછી અવસ્થા લખી નાખીએ આપણે એની. કેલ્શિયમ કેવી અવસ્થામાં આગળ આવ્યું? કે ઘન અવસ્થામાં. કાર્બન ડાયોક્સાઇડ તો કે ગેસ અવસ્થામાં. પ્રક્રિયા સંતુલિત છે કે નહીં ચેક કરી લઈએ. કેલ્શિયમ પ્રક્રિયામાં 1, નિપજમાં 1 કાર્બન, આ બાજુ 1 કાર્બન, ઓક્સિજન 3, આ બાજુ ઓક્સિજન 2 ને 3. પ્રક્રિયા શું છે? સંતુલિત છે. તો કે બે પ્રક્રિયા છે. ત્યાર પછી શું? તો કે આપણે કઈ વ્યાખ્યા આપી શકીએ છે ને? તો કે વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા હવે આપણે ખ્યાલ આવે છે કઈ જોતા. તો શું વ્યાખ્યા આપી શકાય? તો એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નિપજ આપે તો તેને વિઘટન પ્રક્રિયા કહે છે. ખાસ વ્યાખ્યા રાખો. વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા તો એક જ પ્રક્રિયા તૂટીને, ખાસ યાદ રાખો, એક જ પ્રક્રિયા તૂટીને શું? તો કે વધુ સરળ નિપજો, એક કરતા વધારે નિપજો મળે છે. એક જ પ્રક્રિયામાં તો વધારે નિપજ મળે છે. એક જ પ્રક્રિયા છે, જો એક જ પ્રક્રિયા તૂટીને વધુ સરળ નિપજ આપે તો એને શું કહે છે? તો કે વિઘટન પ્રક્રિયા કહે છે. ત્યાર પછી જે બીજી પણ એક વ્યાખ્યા આપી છે તો કે ઉષ્મીય વિઘટન. જે પ્રક્રિયામાં ઉષ્મા દ્વારા વિઘટન કરવામાં આવે તો તેવી પ્રક્રિયા ઉષ્મીય વિઘટન કહે છે. શું બીજી પ્રક્રિયા? જે પ્રક્રિયામાં શેના દ્વારા? તો કે ઉષ્મા દ્વારા વિઘટન કરવામાં આવે તો તેવી પ્રક્રિયા શું કહે છે? તો ઉષ્મીય વિઘટન કહે છે. ખાસ બે વસ્તુ યાદ રહી જાય આપણે. પહેલા શેના દ્વારા વિઘટન? તો કે ફેરસ સલ્ફેટ દ્વારા. બીજું છે કેલ્શિયમ કાર્બોનેટ દ્વારા. વ્યાખ્યા યાદ રાખી લેજો. કેની છે? વિઘટન પ્રક્રિયાની વ્યાખ્યા અને ઉષ્મીય વિઘટન. ત્યાર પછી વાત કરી કે ત્રીજું પ્રક્રિયા ઉષ્મામાં જ આપ્યા છે. બે તો વાત થઈ ગઈ, ફેરસ સલ્ફેટ અને કેલ્શિયમ કાર્બોનેટ. નીચે નામ પણ ખાસ લખો. શું છે આ બાજુ? તો કે કેલ્શિયમ કાર્બોનેટ. ત્યાર પછી શું નામ છે? તો કે કડી ચૂનો લખી નાખે અથવા તો કેલ્શિયમ ઓક્સાઇડ. ત્યાર પછી તો કે કાર્બન ડાયોક્સાઇડ. એક પોઈન્ટ વાત કરી. ત્યાર પછી વાત કરી કે લેડ નાઇટ્રેટ ની વાત કરી છે. તો થોડોક ખાલી ફેરફાર આપણે કરી જાય. જ્યાં અત્યારે આપણી પાસે શું છે? તો ફેરસ સલ્ફેટ છે, તેની જગ્યાએ આપણે શું લખી નાખીએ? તો કે લેડ નાઇટ્રેટ. હવે જો તો કે ઉત્કલન નળી શું લીધેલું છે? કે લેડ નાઇટ્રેટ લીધેલો છે. હવે જ્યારે ઉષ્મા આપવામાં આવે છે ત્યારે કેવા રંગના? તો કે કથ્થઈ રંગના ધુમાડા જોવા મળે. કથ્થઈ રંગના ધુમાડા જોવા મળે. કથ્થઈ રંગના ધુમાડા શેના હોય? કથ્થઈ રંગના ધુમાડા નાઇટ્રોજન ડાયોક્સાઇડ NO2 નાઇટ્રોજન ડાયોક્સાઇડના ધુમાડા જોવા મળે છે. ત્યાર પછી હવે એની પ્રક્રિયા લખવી આપણે તો કઈ રીતના લખી શકીએ? તો નીચે લખું લેડ નાઇટ્રેટ નું સૂત્ર શું થશે? પેલા તો Pb NO3
કાઉન્સિંગ બાય 2 લેડ નાઇટ્રેટ. જ્યારે શું કરવામાં આવે છે તો કે ઉષ્મા આપી છે આપણે ઉપર શું લખ્યું છે ઉષ્મા PbNO3 નીચે શું નામ લખશો તો કે લેડ નાઇટ્રેટ. લેડ નાઇટ્રેટ શું મળે છે તો કે PbO ખાસ યાદ રાખજો PbO NO2 અને O2. ત્યાર પછી ખાસ બીજો સ્ટેપ છે અવસ્થા લખી નાખી કે ઘન અવસ્થા બીજો તો કે ઘન અવસ્થા NO2 ગેસ અને O2 પણ ગેસ. તો જ્યારે આપણે આમાં હીટ કરવામાં આવે છે બર્નર દ્વારા હીટ કરે છે ત્યારે શું તો કે આમાં શું રહેશે તો કે લેડ ઓક્સાઇડ એક રહેશે ખાલી. જ્યારે ગરમ કરી વાત પછી લેડ ઓક્સાઇડ નાઇટ્રોજન ડાયોક્સાઇડ ઓક્સિજન મળે શું થઈ જશે તો કે વર્ણ મારફતે દૂર થઈ જશે. અને કેવા રંગના ધુમાડા જોવા મળશે અહીંયા તો કે કથ્થઈ રંગના. ખાસ પૂછાય છે કથ્થઈ રંગના ધુમાડા શેના હોય છે તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડના. ત્યાર પછી તો કે ત્રીજું સ્ટેપ છે પ્રક્રિયા સંતુલિત કરવી. હવે પ્રક્રિયા સંતુલિત કરો છો Pb કેટલા છે પ્રક્રિયામાં 1 નિપજમાં Pb તો કે 1 નાઇટ્રોજન તો કે 2 નાઇટ્રોજન આ બાજુ નાઇટ્રોજન તો કે 1 જ છે મારે 2 નાઇટ્રોજન શું કરી દઉં હાલો આગળ 2 કરી દીધા. ઓક્સિજન કેટલા છે 3 2 ને 6 ઓક્સિજન છે. આ બાજુ કેટલા છે તો કે 2 2 4 4 ને 1 5 6 ને 7 ઓક્સિજનમાં મેળવતો નથી. વળી પાછું બીજું છે કે આ ચાલશે નહીં. બીજું જોવું હોય આપણે શું કરી શકીએ અહીંયા આગળ માનો કે અત્યારે કેટલા રાખી દઉં છું 2 Pb મૂકી હાલો 2 Pb. ત્યાર પછી Pb આ બાજુ કેટલા છે આ બાજુ Pb કેટલા કરી શકું 2 Pb. હવે જો Pb 2 થઈ ગયા નાઇટ્રોજન તો કે 2 ને 2 4 અને 2 આગળ છે નાઇટ્રોજન કેટલા છે 4 આ બાજુ નાઇટ્રોજન કેટલા છે 1 જ છે. અમારે 4 નાઇટ્રોજન કરવો હોય શું કરી શકું તો આગળ 2 મૂકી દો ઓલા 2 નાઇટ્રોજન કરવો હોય તો હા સોરી 4 નાઇટ્રોજન 2 ગુણ્યા 2 કેટલા નાઇટ્રોજન કરવો 4 આ બાજુ નાઇટ્રોજન કેટલા છે 1 જ છે. 4 નાઇટ્રોજન કરવો હોય શું કરી શકું તો આગળ કેટલા મૂકી દઉં 4 નાઇટ્રોજન થઈ ગયા. ઓક્સિજન જો 3 2 ને 6 6 ગુણ્યા 2 એટલે કેટલા થયા તો કે 12 ઓક્સિજન છે પ્રક્રિયામાં નિપજમાં તો કે 2 આલા 2 લખી દઉં 4 2 ને 8 અને 2 8 ને 10 ને 2 12 ઓક્સિજન. હવે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ છે. થઈ ગઈ વાત છે તો કે કથ્થઈ રંગના ઔષધની કથ્થઈ રંગના ધુમાડા અને લેડ નાઇટ્રેટ નીચે નામકરણ પ્રકરણ નાખી આવું છે લેડ ઓક્સાઇડ. ત્યાર પછી તો કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ અને શું છે તો કે ઓક્સિજન. બીજું શું આવશે તો કે ઓક્સિજન નીચે છે તો સેગી શેના દ્વારા વિઘટન કર્યું વિદ્યાર્થી ઉષ્મા દ્વારા વિઘટનની વાત કરવામાં આવી છે. ત્યાર પછી આપણે પોઈન્ટ જોશું તો શેના દ્વારા કરવી છે આપણે તો કે વિદ્યુત દ્વારા શું કરવું છે વિદ્યુત દ્વારા વિઘટન પ્રક્રિયાની વાત કરવી છે હમણાં. ત્યાર પછી આપણે વાત કરીએ તેના દ્વારા તો કે આ પહેલાનો આપણે પોઈન્ટ જોયો તેમાં શેના દ્વારા વિઘટન કરતું તો ઉષ્મા દ્વારા. હવે બીજો પોઈન્ટ આપણે જોઈએ શેના દ્વારા વિઘટન છે તો કે વિદ્યુત દ્વારા. વિદ્યુત વિભાજન દ્વારા આવું છે તો કે શેનું વિદ્યુત વિભાજન તો પાણી સૂત્ર શું કે H2. ખાસ આંકડો જ પહેલા જોઈ લો તો કે એક તો શું છે તો કે પ્લાસ્ટિકનો કપ લીધેલો છે. પ્લાસ્ટિકના કપમાં તો કે 2 સળિયા છે ગ્રેફાઇટના સળિયા ક્યાં છે એનોડ અને કેથોડ સળિયા છે. હવે પાણી ભરેલું છે પ્લાસ્ટિકના કપમાં 2 ટેસ્ટ ઊંધી શું કે પાણીથી ભરેલા ઊંધી તો કે જે આ બુશ છે રબરના એની ઉપર ફિટ કરવાની છે. ત્યાર પછી તો કે 6 વોલ્ટનો વીજ કોષ રાખેલ છે. એક શું છે કે કોર્ડ એટલે કે સ્વિચ રાખેલી છે આપણે એમાં. અને હવે જોઈશું તો કે એનોડ ઉપર કયો હોય જમા થાય છે તો કે ઓક્સિજન અને કેથોડ ઉપર તો કે હાઇડ્રોજન. રેડી. હવે આપણે મેઇન વસ્તુ શું કે તો પાણીનું વિદ્યુત વિભાજન કરવાની વાત છે. બીજો પ્રકાર વિઘટન પ્રક્રિયામાં બીજો પ્રકાર જોઈએ કયો છે તો કે વિદ્યુત દ્વારા વિઘટન. પહેલો પોઈન્ટ હતો શેના દ્વારા ઉષ્મા દ્વારા વિઘટન હતું. હવે આ વાત તો ખબર પડી ગઈ છે. હવે મારે શું કરું છું ખાલી તો પાણી દ્વારા વિદ્યુત વિભાજન. તો પાણીનું સૂત્ર કંઈક આવું છે. શું છે પાણીનું સૂત્ર H2O. હવે શું કરું છું તો કે વિદ્યુત આપ્યું છે વિદ્યુત વિભાજન H2O આ બાજુ શું મળશે મને તો કે H2 + O2. તો એ તો આપણી પાસે છે જો ઓક્સિજન અને હાઇડ્રોજન આવ્યા. ઓક્સિજન અને હાઇડ્રોજન વિદ્યુત વિભાજનમાં પડી ગયા. હવે એવો પ્રશ્ન કીધો છે કે બે શું એક સમાન કદ હશે બેયનું એક સમાન કદ જોવા મળશે
તો કે નો જોવા મળે. શું કામ? તો કે H2 કેટલા છે સંતુલિત કરો ખબર પડી જાય. હાઇડ્રોજન 2 આ બાજુ હાઇડ્રોજન તો કે 2 ઓક્સિજન 1 આ બાજુ ઓક્સિજન 2 આ બાજુ પ્રક્રિયામાં ઓક્સિજન મારે 2 કરવા આગળ કેટલા મૂકી શકું? તો કે 2 ઓક્સિજન હાઇડ્રોજન મૂકે છે કેટલા? તો કે 4 કરવા જશે 2 ને 2 4 આ બાજુ પણ હાઇડ્રોજન થઈ ગયા. અવસ્થા લખી નાખી બધાને H2O L હાઇડ્રોજન ગેસ ઓક્સિજન ગેસ અવસ્થામાં છે. ત્યાર પછી જો આપણે જોઈ છે અહીંયા શું થાય છે જ્યાં આપણે વાયુ દેખાય છે કે જ્યાં વાયુ દેખાય ત્યાં જ શું છે જગ્યા જોવા છે. તો ઓક્સિજન છે ને જગ્યા શું છે તો ઓછી જગ્યા માટે ઓક્સિજન શું છે તો ઓછા પ્રમાણ હાઇડ્રોજનમાં જગ્યા શું છે તો કે વધારે છે. આકૃતિમાં જોતા જ ખ્યાલ આવી જાય બે એક સરખા પ્રમાણમાં મળતા નથી. શું કે ઓક્સિજનનું પ્રમાણ ઓછું છે કારણ કે ઓક્સિજન 2 છે આ બાજુ હાઇડ્રોજન કેટલા છે 4 હાઇડ્રોજનનું પ્રમાણ વધારે છે. હાઇડ્રોજનની જગ્યા પણ આપણે ટેસ્ટમાં જોઈએ કેટલી છે તો વધારે જગ્યા રોકેલી છે. ત્યાર પછી તો કે કયો વાયુ આમાં રહેલા છે એ જોવા માટે શું કરે છે તો કે શિક્ષકની હાજરીમાં વસ્તુ શું કરવાનું કીધું છે તો કે સળગાવો દિવાસળી સળગાવશો તો તમને શું જોવા મળે છે તો કે જ્યારે દિવાસળી સળગાવવામાં આવે તો કે ટેસ્ટમાં ઊંચી વાયુવાળી કરી લીધી છે. તો જ્યારે શું કે દહન પોષક તો ઓક્સિજન હશે તો શું થાય તો ઓક્સિજનની હાજરીમાં કોઈ પણ પદાર્થ સળગે છે. ત્યાર પછી હાઇડ્રોજન વાળી છે ત્યાં આપણે દિવાસળી રાખીએ શું થાય તો કે ધડાકા જેવો અવાજ પણ આવતો. શું કામ તો કે કેવો છે દહનશીલ હાઇડ્રોજન શું થાય તો કે સળગી ઉઠે છે. અને પ્રમાણ પણ કંઈક આવું જોવા મળે. H2O આવી રીતના છે 2:1 શેની પ્રમાણની વાત કરી છે તો કે H2O ના પ્રમાણની વાત કરી છે. આ શેના પાણીનું વિદ્યુત વિભાજન 6 વોલ્ટની પિચ કોર જ્યારે વિદ્યુત પ્રવાહ સ્વિચ ચાલુ કરીને વિદ્યુત પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે શું તો કે H2O હાઇડ્રોજન અને ઓક્સિજન વાયુ છૂટા પડે છે. શેના દ્વારા વિભાજન કર્યું તો કે વિદ્યુત દ્વારા વિભાજન. ત્યાર પછી ત્રીજો પ્રકાર એમાં તો કે સૂર્યપ્રકાશ દ્વારા તો કે સૂર્યપ્રકાશ દ્વારા વિઘટનની વાત કરીએ તો શું આપ્યું છે તો કે એક તો છે સિલ્વર ક્લોરાઇડ KgCl આ શું રાખી છે આપણે તો કે સૂર્યપ્રકાશ KgCl ને જ્યારે શું કહો કે સૂર્યપ્રકાશને એક વોચ ગ્લાસ એટલે કાચની રકાબી તો કે જે વોચ ગ્લાસને કાચની રકાબીને સૂર્યપ્રકાશની હાજરીમાં શું કરવાનું છે કે ખુલ્લું રાખવાનું છે. જ્યારે ખુલ્લું રાખવામાં આવે છે ત્યારે એનો રંગ કેવો હશે તો કે અત્યારનો રંગ કેવો છે તો કે સફેદ. તો જ્યારે ખુલ્લું રાખવામાં આવે છે ત્યારે રંગ તો કે કેવો થઈ જાય વિઘટન થશે Kg+Cl2 સિલ્વર અને ક્લોરાઇડમાં શું થશે વિઘટન. હવે તમે જોશો તો રંગ કેવો જોવા મળશે તો કે રાખોડી રંગ. પેલા સિલ્વર ક્લોરાઇડનો રંગ કેવો હતો તો કે સફેદ. સૂર્યપ્રકાશની હાજરીમાં ખુલ્લું રાખવામાં આવે છે વિઘટન પ્રક્રિયા થશે શું જોવા મળે તો કે રાખોડી રંગ જોવા મળે. શું કામ તો કે વિઘટન થઈ ગયું Ag અને Cl2 અવસ્થા લખી નાખી Ag છે તો ઘન અવસ્થા ગેસ એટલે ક્લોરીન વાયુ સ્વરૂપમાં થઈ ગયો. પ્રક્રિયા સંતુલિત કરી નાખીએ તો પ્રક્રિયા સંતુલિત કરવા માટે શું છે તો Ag કેટલા છે એક જ છે ક્લોરીન તો કે 1 ક્લોરીન 2 ક્લોરીન 2 કરે તો આગળ 2 કરી શકું. Ag પણ કેટલા છે એક જ બાજુ એક હાલો 2. હવે પ્રક્રિયા સંતુલિત થઈ ગઈ નિપજમાં Ag 2 પ્રક્રિયામાં 2 નિપજમાં પણ 2 ક્લોરીન 2 અને આ બાજુ પણ ક્લોરીન 2. આ જ રીતે તો કે સિલ્વર ક્લોરાઇડની વાત થઈ છે એની જગ્યાએ શેની વાત કરી છે આપણે તો કે સિલ્વર બ્રોમાઇડ તો કે AgBr સૂર્યપ્રકાશની હાજરીમાં વિઘટન થશે શું મળશે આગળ તો કે Ag+Br2 કારણ કે એકનો શું કામ તો કે દ્વિ પરમાણુ એમાં એકલા રહે નહીં. હવે પ્રક્રિયા સંતુલિત કરી નાખી તો ઉપરની જેમ 2 અને 2 અવસ્થા પણ લખવી હોય તો કેટલી આવશે અવસ્થા S અને G. તો આ શેના દ્વારા વિઘટન કરે સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન. આ પ્રકારનો ઉપયોગ અને વાત કરીએ ઉપયોગ ક્યાં છે કે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં ઉપયોગ કરી છે. શ્યામ અને તો કે શ્વેત શેમાં ફોટોગ્રાફી એટલે જે આપણે બ્લેક એન્ડ વ્હાઇટ ફોટોગ્રાફી કહી છે શ્યામ અને શ્વેત ફોટોગ્રાફીમાં ઉપયોગી છે. ત્યાર પછી એક આગળના પોઈન્ટમાં ઉપયોગ આપણે રહી ગયો કે જે કેલ્શિયમ ઓક્સાઇડ આવ્યો એનો ઉપયોગ ક્યાં થાય છે તો કે સિમેન્ટની બનાવટમાં ત્યાં લખી દઉં શેમાં તો કે સિમેન્ટની બનાવટમાં શેનો તો કે CO આગળના પોઈન્ટની વાત છે પણ આપણે ઉપયોગ રહી ગયો છે. હવે આપણે જોયું શેના દ્વારા વિઘટન થઈ ગયેલું છે તો કે એક તો ઉષ્મા દ્વારા વિઘટન છે
પછી તો કે વિદ્યુત દ્વારા વિઘટન અને સૂર્યપ્રકાશ દ્વારા વિઘટન. હવે બીજું ખાસ, જો ઉષ્મા શોષાય તો તેને કેવી પ્રક્રિયા કહે છે? ઉષ્મા શોષક પ્રક્રિયા કહે છે. તો કે આપણા બધામાં જોઈએ છે અત્યારે ઉષ્મા આપી, ઉષ્માનું શું થઈ ગયું છે? તો કે શોષણ થઈ ગયું છે. માટે આ બધી પ્રક્રિયા ઉષ્મા શોષક પ્રક્રિયા પણ કહી શકાય. તો આજનો બોર્ડ હતો વિઘટન પ્રક્રિયા. ત્યાં ખાસ આપણે તો કે લખી અને તૈયાર કરવું માટે યાદ રહી શકે. ત્યાર પછીનો આપણો પોઈન્ટ છે કે આવતા આગળ લેક્ચરમાં જોશું. એ પોઈન્ટ કયો છે? તો કે વિસ્થાપન પ્રક્રિયા. આજનો લેક્ચર અહીંયા સુધી રાખશું.